ડભોઈ નગર સહિત સમગ્ર તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સત્તાવાર રીતે ઉનાળુ વેકેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નિયમ અનુસાર આ વર્ષે શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આગામી 7મી જૂન સુધી શાળાઓ બંધ રહેશે અને 8મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. મોબાઈલ યુગ વચ્ચે પણ શહેરી રમતોનો ક્રેઝ, આઈપીએલના ફીવર વચ્ચે જામી ક્રિકેટ સજાવટ. આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં મોટાભાગના બાળકો મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયા પાછળ સમય વિતાવતા હોય છે, પરંતુ ડભોઈના વેકેશન પડતા જ એક જુદો જ નજારો જોવા મળી રહ્યો છે. ડભોઈ નગર અને ગ્રામ્ય વિસ્તારની ગલીઓ તથા શેરીઓમાં બાળકો ડિજિટલ સ્ક્રીન છોડીને મેદાનમાં ઉતરી આવ્યા છે. હાલમાં દેશભરમાં આઈપીએલ ક્રિકેટની ધૂમ ચાલી રહી છે, જેની સીધી અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. ડભોઈની શેરીએ નાના ભૂલકાઓ હાથમાં બેટ અને બોલ લઈને ક્રિકેટ રમતા અને ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવતા નજરે પડી રહ્યા છે. પરંપરાગત રમતોનું આકર્ષણ અને મોસાળની સફર માત્ર ક્રિકેટ જ નહીં, વેકેશન ખુલતા જ બાળપણની પરંપરાગત રમતો જેવી કે લખોટી, ગીલી દંડા, દોરડા કૂદવા, ચક્કર, ખોખો અને લંગડી જેવી દેશી રમતો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. હાલ તો ભણતરના ભારથી મુક્ત થયેલા ડભોઈના બાળકો ગરમીની પરવા કર્યા વગર શેરીઓમાં ધમાલ મસ્તી અને રમતો રમીને પોતાના વેકેશનનો યાદગાર બનાવી રહ્યા છે.